હક અધિકાર માટે જે જાતિ આધારિત વસ્તી ગણતરી છે, મંડળ પંચ નો પૂરો અમલ થાય, કે આપણે વસ્તીના પ્રમાણે શાસન પ્રશાસનમાં ભાગીદારી મળે, એના માટે કોઈ યાત્રા નથી કાઢતું. અને આવી યાત્રા કાઢે છે તો તમે કોળી સમાજને એક યુવા ને કાર્યકર તરીકે કોળી સમાજને શું સંદેશ આપવા માંગો છો, વલ્લભભાઈ? ભાઈ હિરણભાઈ વાઘેલા. મારું એક કહેવું કે આટલા વર્ષ આટલા ટાઈમથી કે છે કે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી કરો. એમાં મેઇન મુદ્દો એવો છે કે લોકોને ખ્યાલ આવી જાય કે આ કોળી સમાજની એટલી બધી વસ્તી છે તો એના પ્રમાણે એને ભાગ મળવો જોઈએ. બરોબર છે. હકીકત આપણે આટલી 27% આપણી અનામત છે, એમાં 146 જ્ઞાતિ છે, એમાં સૌથી વધારે આપણો સમાજ છે. તો હકીકત જે મળવો જોઈએ એ આપણને જે શૈક્ષણિક કે કોઈ લાભ આપણને મળતો નથી. હકીકત આ આપણે રાજકીય લોકોને અહીંથી આપણે ચૂંટીને મોકલીએ છીએ. હકીકત એ લોકોએ આ અવાજ ઉઠાવીને વિધાનસભામાં ઠરાવ કરીને એને કરાવવાની જરૂર છે, પણ એ લોકો તો માત્ર ને માત્ર અહીંથી ચૂંટાઈ જાય પછી સમાજનો કોઈ એવો એની પાસે મુદ્દો નથી હોતો કે વિધાનસભામાં રજૂઆત કરે. એટલે તમને સવાલ એ છે કે આ ધાર્મિક લોકો છે અથવા તો ધાર્મિક સંગઠનો એક આ કાવડ યાત્રાનું આયોજન કરે, પણ મંડળ યાત્રાનું કેમ કોઈ આયોજન નથી કરતા કે ભાઈ આ લોકોને વર્ષોથી હક અધિકાર નથી મળ્યા તો એને આપો? એટલે કાવડ યાત્રા બાબતે એમાં આપણા સમાજને જોડાવાથી ફાયદો કે નુકસાન, એ બાબતે તમારું શું કહેવું છે? આમાં નુકસાન છે ને સમાજનામાં. આનાથી કાવડ યાત્રાથી કોઈ ફાયદો નથી. આ તો જે પોતાનો સ્વાર્થ હાટું આ બધું કરે, રાજકીય સ્વાર્થ લેવા માટે. એમાં સમાજને કોઈ કાવડ યાત્રાથી 1% ફાયદો નથી થવાનો. તો કોળી સમાજને તમે શું અપીલ કરો છો? બે જે આમ તો બધા સ્વતંત્ર છે પોતાની રીતે, પણ આપણી કોઈ કોળી સમાજનું આયોજન નથી, એટલે એમ કે કોળી સમાજના લોકોએ આવી કાવડ યાત્રામાં જોડાવવું જોઈએ નહીં, એમ તમારું કહેવાનું થાય છે ને? હા, આપણું એક જ કેવું છે, આપણને જે ફાયદો થાય. આ કાવડ યાત્રા જે તે સમયે જેને જે કર્યું હોય કે ભાઈ એ ટાઈમમાં વાહન વ્યવહાર નહીં હોય ને કદાચ આ કાવડ યાત્રાનો લોકો શરૂઆત કરી. અત્યારે ટેકનોલોજીનો સમય છે. અત્યારે વિદેશમાં તમને એમ કહું કે આવું ક્યાંય ઇન્ડિયામાં ને એમાં વધારે આપણા સમાજમાં ભારતમાં આપણી આ બધી વસ્તુ વધારે અંધશ્રદ્ધાની બધું વધારે છે કે જયારે ટેકનોલોજી નહોતી ત્યારે બરોબર કે હાલીને જતા હતા. અત્યારે ટેકનોલોજીનો સમય છે. આ તો માત્ર ને માત્ર એક રાજકીય લાભ લેવા માટે આ આયોજન થાય છે, એમાં સૌથી વધારે શોષણ આપણા સમાજનું થાય છે. તો યુવા લોકોને મારું એક જ કેવું છે કે આવી કોઈ યાત્રા કે રથયાત્રામાં કોઈ જગ્યાએ જોડાવવું નહીં. એમાં સૌથી વધારે આપણો સમાજ હોય છે. એક તો આપણો સમાજ ભોળો હોય છે, એનો આ લોકો ભરપૂર લાભ લઈ લે છે. તો શિક્ષિત યુવા લોકોને મારું એક જ વિનંતી છે કે આવી કોઈ યાત્રામાં આપણા સમાજે ભાગ લેવો ન જોઈએ. એનું કારણ છે કે એમાં આપણું શારીરિક અને આર્થિક બે નુકસાન થાય છે. સમયનું નુકસાન થાય છે અને માનો કે કાલ છે તો એનો ધંધો રોજગાર પડીને એનાથી વધારે નુકસાન જાય છે. આપણે કોઈ પણ વસ્તુ આવું શરૂ થાય તો એક આપણે તર્ક કરવાનો છે. આપણે કોઈનો વિરોધ નથી કરવાનો કે ભાઈ એ કરવાથી આપણા સમાજને કે મને કે મારા કુટુંબને કે મારા પરિવારને શું ફાયદો થાય. ફાયદો થાય તો તમે 100% કરો. આ વસ્તુ કરવાથી આપણા સમાજને, મારા પરિવારને, મને કે મારા સમાજને ફાયદો થાય છે. આપણે બીજો કોઈ વિરોધ, કોઈ પણ વસ્તુમાં આપણે બુદ્ધ ભગવાને કીધું કોઈ પણ વસ્તુનો તર્ક કરો. ડાયરેક્ટ કોઈ વસ્તુમાં આપણે કૂદી જવાથી પછી વાયાથી પસ્તાવાનો જ વારો આવે છે. એટલે કોઈ પણ વસ્તુમાં જે કઈ કરો એમાં તર્ક કરો. તર્ક કરવાથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ કાવડ યાત્રા કરવાથી આપણને ધંધામાં ફાયદો થાય, શિક્ષણમાં ફાયદો થાય. તો એવું કોઈ પણ વસ્તુમાં તર્ક કરો અને પછી એમાં ઝંપલાવો તમતાર. અને આવી કાવડ યાત્રા કે કોઈ પણ યાત્રામાં જો સમાજને નુકસાન થાય, આપણા પરિવારને નુકસાન થાય, આપણને નુકસાન થાય એવા કોઈ કાર્યમાં આપણે ભાગ લેવાનો નથી થતો. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ.